આપણે આ સેગમેન્ટમાં કવિતા લઈએ છીએ અને કવિતા મેં લીધી છે. આ બુકનું નામ છે ઘર ઝુરાપો અને આ બુક લખી છે કવિશ્રી પંકજ વોરાએ. તો ચાલો એમાંથી આ કવિતા લઈએ છીએ કે આ કવિનું સ્વપ્ન. તો કવિનું સ્વપ્ન શું છે કે મને એ દિવસની રાહ છે, એ મંઝિલ પર મારી નિગાહ છે કે ઇન્સાનના હર કરિશ્મા પર ખુદાની વાહ વાહ છે. મને એ દિવસની રાહ છે, મને એ દિવસની રાહ છે જ્યાં મંદિરમાં નમાઝ પઢાતી હોય, મસ્જિદમાં ઓમની આરતી થતી હોય, ગિરજાઘરમાં થાય ગુરુ ગ્રંથની પૂજા, આસ્તિક નાસ્તિક એક દૂજાના સાથી હોય. મને એ દિવસની રાહ છે, મને એ દિવસની રાહ છે જ્યાં લક્ષ્મી દાસી ના હો સત્તાની ને સત્તા દેવી બને ના અધિકારોની. રાજમહેલ હો કે રંગ કુટીરો, બોલબાલા હો મૂંગા દિલોના પ્યારોની. મને એ દિવસની રાહ છે, મને એ દિવસની રાહ છે જ્યાં રાય રંક ને છૂત અછૂતો સૌ સાથે મળીને રાસ રમે. વૈશાખી, ક્રિસમસ, ઈદ, દિવાળી સૌના ઉરે 12 માસ રમે. અને મને એ દિવસની રાહ છે, મને એ દિવસની રાહ છે જ્યાં કોઈ ખૈરાત નહીં, ખુશિયા બાટે, ખુદા રહેમ નહીં પણ પ્રેમ કરે, એક દુશ્મન કમ એક ઓર દોસ્ત બને, એવી ઇન્શાઅલ્લાહ સૌ નેમ કરે. મને એ દિવસની રાહ છે જ્યારે ઈશ્વર, ઇન્સાન, આદમ, અલ્લાહ છે. મને એ દિવસની ચાહ છે. કેટલું સરસ લખ્યું છે કવિશ્રી પંકજ વોરાએ અને આ તેમની પુસ્તક ઘર ઝુરાપોમાંથી મેં લીધી છે.